આજે વિધાનસભામાં લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે બાદ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું। પાટીદાર સહિત વિવિધ સમાજના આગેવાનોએ અભિવાદન કર્યું। ભાજપ પ્રદેશ અધ્યક્ષને પણ આ માટે બિરદાવવામાં આવ્યા। ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સૂચનો આપવા માટે જણાવ્યું છે। આ સાથે યુવતીઓના કાઉન્સેલિંગ સંદર્ભે પણ સૂચનો મુકાયા। મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના મુદ્દે કુલ 22 ફરિયાદો મળી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં 33 ફરિયાદો મળી। વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સ્વીકાર કર્યો કે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચારની કુલ 18 ફરિયાદ મળી છે, જેમાં 14 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 4 ફરિયાદમાં તપાસ ચાલુ છે। આ જ રીતે છોટાઉદેપુરમાં 4 ફરિયાદમાંથી 1 ફરિયાદમાં કાર્યવાહી કરવામાં આવી અને 3 ફરિયાદોમાં તપાસ ચાલુ છે। આ સાથે મંત્રીએ ગૃહમાં ખાતરી આપી કે મનરેગા યોજનામાં ગેરરીતિ કરનારા કોઈ અધિકારી કે કર્મચારીને છોડવામાં નહીં આવે। માનનીય અમારા મુખ્યમંત્રીશ્રી બહુ સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે। કોઈ પણ જિલ્લાની અંદર આ મનરેગાની અંદર ક્યાંય પણ અમને ફરિયાદ મળશે તો એક પણને છોડવામાં આવે। જે જિલ્લાઓમાંથી અમને ફરિયાદો મળી છે એમાં કેટલાક જેની ફરિયાદ છે એવા અધિકારીઓ કે કર્મચારીઓ હોય એને જેલ ભેગા કર્યા છે અને હજુ પણ આમાંથી કોઈ જગ્યાએ જે સાબિત થશે અને કોઈને આ ગેરરીતિ કરતા અધિકારી કર્મચારીને છોડવામાં નહીં આવે। ટેકાના ભાવે ખરીદી મામલે આજે ગૃહમાં સવાલ કરવામાં આવ્યો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ટેકાના ભાવે ખરીદી માટે કેટલાક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે અને કેટલાકને નાણાં ચૂકવવાના બાકી છે તે સવાલ કર્યો। સાથે તેમણે કહ્યું કે જેમના બાકી છે તેમના તાત્કાલિક નાણાં આપવામાં આવે, જેનો જવાબ ધારાસભ્ય સંજય કોરડિયાએ આપતા કહ્યું કે ખેડૂતોને ખોટી માહિતી આપવામાં આવી રહી છે। ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી ખેડૂતો વિશે વાતો કરે છે, ખૂબ મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ। સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું, પણ ખેડૂતોએ જે ચણા, સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી, એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું। ખેડૂતોને ખોટી માહિતી આપી, લોકોને ખોટી વાતો કરી, બ્રહ્માવાને બદલે રિયાલિટી ઉપર આવવું જોઈએ। એમને આજે કીધું છે તો મારે ગૌરવ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર આ વર્ષે 12,788 કરોડ રૂપિયાની ખરીદી ખેડૂતની કરવામાં આવી છે।